स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્દી મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર 1 છે એ એમકોમ સેમેસ્ટર 1માં આપણી જે નાણાકીય હિસાબી પદ્ધતિ આવે છે એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં બ્લોક 3 એ બ્લોક 3માં એકમ 11 જેનું નામ છે વીજ કંપનીના હિસાબો, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। અગાઉના લેક્ચરમાં ઘણી બધી વસ્તુઓ ભણી ચૂક્યા હતા, એના અગાઉના નવા ટોપિક સાથે આપણે આજે શરૂઆત કરવાના છીએ વીજ કંપનીના હિસાબોમાં। તો આપણે આ એકમમાં કઈ કઈ વસ્તુઓ જોવાના છે એ જોઈએ। તો આ એકમમાં જે દ્વિલેખા પદ્ધતિ છે ને એ દ્વિલેખા પદ્ધતિના લક્ષણો જોવાના છીએ। હવે દ્વિલેખા પદ્ધતિની આપણે વાત કરી ચૂક્યા હતા, હવે દ્વિલેખા પદ્ધતિના લક્ષણો શું છે એ જાણીએ આપણે। તો દ્વિલેખા પદ્ધતિની ઓળખ નીચે દર્શાવેલ તેના લક્ષણોના આધારે જોઈ શકાય છે। આપણે જ્યારે એવું કહેવું હોય કે આ દ્વિલેખા પદ્ધતિ છે કે નહીં, તો એના લક્ષણો છે જે એને વ્યાખ્યાયિત કરે છે કે દ્વિલેખા પદ્ધતિ એટલે શું, એના લક્ષણો એને આવડી લે છે। તો મહેસૂલી આવકો અને ખર્ચાઓ તેમજ ફાળવણીઓ મહેસૂલી ખાતા અને ચોખ્ખા મહેસૂલી ખાતામાં દર્શાવીને નફા નુકસાન જાણવામાં આવે છે। દ્વિલેખા પદ્ધતિ એવું કહે છે કે જે મહેસૂલી આવકો છે અને જે મહેસૂલી ખર્ચાઓ છે એને મહેસૂલી ખાતામાં ફાળવીને આપણે ચોખ્ખો મહેસૂલી ખાતાથી આપણે નફા નુકસાન જાણી શકીએ। એટલે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાઓને મહેસૂલી ખાતામાં ફાળવીને પછી આપણે ચોખ્ખો નફા નુકસાન જાણી શકીએ। પછી પાકું સરવાળો નીચેના મુજબ બે ભાગોમાં હોઈ શકે। એટલે દ્વિલેખા પદ્ધતિ એટલે બે ભાગમાં પ્રસ્તુતિકરણની વાત કરે છે। દ્વિ એટલે બે, એટલે બે ભાગમાં પ્રસ્તુતિકરણ કરવું જેનાથી આપણને સમજવામાં સરળ રહે એના માટે। તો પાકા સરવાળાના પણ બે ભાગમાં રજૂ કરવાના, પાકા સરવાળાને બે ભાગમાં રજૂ કરવાની વાત કરે છે કોણ? દ્વિલેખા પદ્ધતિ। તો જેમાં મૂડી આવક જાવક ખાતું અને મૂડી ખાતું, એટલે મૂડી આવક જાવક ખાતું બનાવીએ કે મૂડી ખાતું, એને એ કહીએ છીએ આપણે। જેમાં વીજળી કંપનીઓ શેર મૂડી અને અન્ય કાયમી મૂડી આવકો તરીકે દર્શાવવામાં આવે છે। આ જે મૂડી આવક જાવક ખાતું છે ને, આમાં કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તો શેર મૂડી અને અન્ય કાયમી મૂડી આવકો તરીકે દર્શાવવામાં આવે છે। જ્યારે વીજળી કંપનીઓની કાયમી સ્વરૂપની મિલકતોને મૂડીના ઉપયોગ જાવકો તરીકે દર્શાવવામાં આવે છે। આમાં આપણે જેટલી મૂડી છે ને એને આવક તરીકે અને કાયમી સ્વરૂપની જેટલી મિલકતો છે એને જાવક તરીકે બતાવવામાં આવે છે। એટલે મૂડી આવક જાવક ખાતામાં બંને વસ્તુ બતાવવામાં આવે છે। આપણે વાત કરીએ તો જેમાં શેર મૂડી અને કાયમી મૂડી આવક અને જ્યારે કાયમી સ્વરૂપની મિલકત એટલે જાવક આ રૂપે દર્શાવવામાં આવે છે। કોનામાં? મૂડી આવક જાવક ખાતામાં કે મૂડી ખાતામાં। બીજું છે સામાન્ય પાકો સરવાળો। બીજું શું છે? સામાન્ય પાકો સરવાળો, જેમાં વીજળી કંપનીઓના અન્ય દેવા અને અન્ય મિલકતો દર્શાવવામાં આવે છે। હવે જ્યારે આપણે સામાન્ય પાકો સરવાળો કહીએ છીએ તો આમાં કઈ કઈ બાબત બતાવવામાં આવે છે? આ પત્રકમાં, આ ખાતામાં કઈ કઈ વસ્તુ લખવામાં આવે છે? તો જેમાં અન્ય દેવા અને અન્ય મિલકતો દર્શાવવામાં આવે છે। અન્ય દેવા અને અન્ય મિલકત આ બંને સામાન્ય પાકા સરવાળામાં બતાવવામાં આવે છે। કાયમી મિલકતો મૂળ કિંમતે કે પડતર કિંમતે રજૂ થાય છે। આમાં જ્યારે આપણે કાયમી મિલકતોની વાત કરીએ તો કાયમી મિલકતો કેવી રીતે રજૂ થાય છે? તો મૂળ કિંમતે કે પડતર કિંમતે। કાયમી મિલકતોમાંથી ઘસારો બાદ કરીને બતાવવામાં આવતો નથી। આ જે આપણે જ્યારે કાયમી મિલકતોમાં લખીએ તો કાયમી મિલકતોમાંથી ઘસારો બાદ કરીને બતાવવામાં આવતો નથી, એટલે બાદ કર્યા વગર જ કાયમી મિલકત બતાવવામાં આવે છે। પછી દ્વિલેખા પદ્ધતિ અને એક લેખા પદ્ધતિનો તફાવત જોઈએ આપણે। દ્વિલેખા પદ્ધતિ આપણે જોઈ, એની લક્ષણો જોયા। હવે આ જે દ્વિલેખા પદ્ધતિ આપણે ઉપયોગ કરતા હોઈએ અને એક લેખા પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ તો બંને વચ્ચે તફાવત શું છે એ આપણે જોઈએ। તો નીચેના મુદ્દાઓ આપણને તફાવત બતાવે છે। તો સૌથી પહેલો મુદ્દો કયો છે? તો દ્વિલેખા પદ્ધતિમાં પાકો સરવાળો બે વિભાગમાં રજૂ થાય છે। દ્વિલેખા પદ્ધતિ એટલે બે ભાગમાં પાકો સરવાળો રજૂ કરવો, જેમાં એક ભાગ મૂડી ખાતું અને બીજો ભાગ સામાન્ય પાકો સરવાળો બને છે। પેલો મૂડી ખાતું, બીજું સામાન્ય। જ્યારે આપણે એક લેખા પદ્ધતિની વાત કરીએ તો એક લેખા પદ્ધતિમાં એક જ પાકો સરવાળો બને છે। એક લેખા પદ્ધતિમાં એક જ પાકો સરવાળો। જ્યારે બીજા તફાવતની વાત કરીએ તો દ્વિલેખામાં કાયમી મિલકતો તેની મૂળ કિંમતે જ બતાવવામાં આવે છે। દ્વિલેખામાં શું થાય છે? જે આપણે કાયમી મિલકતો બતાવશું ને
એ મૂળ કિંમતે, અને ઘસારા માટે ઘસારા ભંડોળ ઊભું કરવામાં આવે છે. ઘસારા માટે ઘસારા ભંડોળ ઊભું કરવામાં આવે છે. કોનામાં? ડી લેખામાં. જ્યારે એક લેખા પદ્ધતિમાં પાકા સરવાળામાં મિલકતમાંથી ઘસારો બાદ કરીને જ બતાવવામાં આવે છે. જ્યારે એક લેખાની વાત કરીએ ત્યારે આપણે મિલકત બાજુ મિલકત જેટલી લખીએ એ મિલકતમાંથી ઘસારો બાદ કરીને જ આપણે ચોખ્ખી મિલકત બતાવવામાં આવે છે. કોનામાં? એક લેખામાં. ત્રીજું, ડી લેખામાં ડિબેન્ચરના લોનને મૂડી ગણવામાં આવે છે. જ્યારે આપણે ડી લેખા પદ્ધતિની વાત કરીએ તો ડિબેન્ચરના લોનને આપણે મૂડી તરીકે ગણીએ છીએ અને તેના પરનું વ્યાજ ડિવિડન્ડની માફ મહેસૂલી ખાતે ઉતારવામાં આવે છે. એવી જ રીતે એના ઉપરનું જે વ્યાજ હોય ને એ વ્યાજ આપણે ડિવિડન્ડની જેવી રીતે ગણતરી કરીએ, ડિવિડન્ડનું જે આપણે જોગવાઈ કરીએ એના રૂપે જ આપણે મહેસૂલી ખાતે ઉતારવામાં આવે છે. જ્યારે એક લેખા પદ્ધતિમાં તે રકમો ધંધાની ખર્ચ ગણી નફા નુકસાન ખાતે ઉતારવામાં આવે છે. જ્યારે એક લેખા પદ્ધતિની વાત કરીએ તો આ જે વ્યાજ છે એ વ્યાજને આપણે ખર્ચ ગણીએ અને ખર્ચ ગણીને નફા નુકસાન ખાતાના ઉધારમાં લખીએ છીએ. એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીએ છીએ, લોન ઉપર વ્યાજ, ડિબેન્ચર ઉપર વ્યાજ, કેમ કે આપણો ખર્ચ છે. કોનામાં? એક લેખા પદ્ધતિમાં. ચોથું, સમારકામ અને નવીનીકરણ માટે. સામાન્ય રીતે ડી લેખા પદ્ધતિમાં અનામત ઊભું કરવામાં આવે છે, જ્યારે એક લેખા પદ્ધતિમાં ખરેખર થયેલ સમારકામ ખર્ચ મહેસૂલી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. જ્યારે આપણે કોની વાત કરીએ છીએ? આપણે ડી લેખા પદ્ધતિની વાત કરીએ તો ડી લેખા પદ્ધતિમાં અનામત ઊભું કરવામાં આવે છે. બધા જ ખર્ચ માટે, સમારકામ માટે અનામત ઊભું કરવામાં આવે છે. અને જ્યારે એક લેખા પદ્ધતિમાં ખરેખર થયેલ સમારકામ ખર્ચ મહેસૂલી ખાતે ઉધારવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ એક લેખા પદ્ધતિની તો એક લેખા પદ્ધતિમાં જેટલા પણ ખર્ચ થશે એ નફા નુકસાન કે મહેસૂલી ખાતાના ઉધાર બાજુ આવે છે. ડી લેખા પદ્ધતિમાં હિસાબો ઉપરાંત બીજું અનેક વિગતો દર્શાવવા માટેના પત્રકો મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. ડી લેખા પદ્ધતિમાં આપણે હિસાબો તો બનાવીએ, હિસાબો સાથે સાથે બીજા અનેક વિગતો દર્શાવતા પત્રકો પણ બનાવીએ છીએ અને એ પણ મોટા પ્રમાણમાં. એક લેખા પદ્ધતિમાં આવા પત્રકોની પ્રમાણ બહુ જ ઓછો હોય છે. જ્યારે એક લેખા પદ્ધતિની વાત કરીએ તો એક લેખા પદ્ધતિમાં જેટલા હિસાબો હોય ને એ હિસાબો જ લખવાના હોય, એના પછી બીજા પ્રકારના પ્રમાણો કે બીજા પ્રકારના આપણે કોઈ પણ પત્રકો એ બનાવવાની જરૂર નથી હોતી. ડી લેખા પદ્ધતિમાં નફા નુકસાન ખાતાને મહેસૂલી ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાને ચોખ્ખું મહેસૂલી ખાતું કહેવામાં આવે છે. જ્યારે ડી લેખા પદ્ધતિની વાત કરીએ ને તો ડી લેખા પદ્ધતિમાં જે નફા નુકસાન જે નફા નુકસાન ખાતું હોય, આપણું જે સામાન્ય નફા નુકસાન ખાતું હોય એને મહેસૂલી ખાતું ગણાવવામાં આવે છે અને નફા નુકસાન ફાળવણી ખાતું હોય ને એને ચોખ્ખું મહેસૂલી ખાતું કહેવામાં આવે છે. એટલે ડી લેખા પદ્ધતિમાં કયા બે ખાતા બને છે? મહેસૂલી ખાતું અને ચોખ્ખું મહેસૂલી ખાતું. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013 આ કાયદા વીજળી નિયમો રૂલ્સ તરીકે અમલમાં આવેલ, જેના લીધે નીચેના કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા. હવે આપણને એ બધાને ખબર છે, આગળ પણ આપણે ભણી ચૂક્યા છે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013 છે ને એ 2013 બધા જે પાછળના જે કાયદા હતા ને બધાને રદ કરી નાખ્યા છે, નાબૂદ કરી નાખ્યા છે, એની જોગવાઈઓને નાબૂદ કરી નાખી છે. હવે જે આપણે વર્તમાનમાં જે અમલમાં છે, વીજ કંપનીઓને અમલમાં રાખે છે, જે વીજ કંપનીને લાગુ પડે છે, એવો છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013. આ બધા જ આપણે શું કરી નાખ્યા? નાબૂદ કરી નાખ્યા છે. આ કાયદાના મહત્વના લક્ષણો જે આપણે કઈ વાત કરીએ છીએ કે વીજ કાનૂન કાયદો 2013 ની વાત કરીએ છીએ. આ કાયદાના મુખ્ય લક્ષણો એટલે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013 છે ને, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013 ના કાયદાના મહત્વના લક્ષણો. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2013 ના મુખ્ય લક્ષણો કયા છે? આમાં કઈ કઈ બાબતો લીધી છે? આમાં કેવી રીતે કહે છે કે વીજ કંપનીઓને હિસાબો કેવી રીતે બનાવવાના, વીજ કંપનીઓને કામ કેવી રીતે કરવાનું, વીજ કંપનીની સત્તાઓ શું? એટલે આ કાયદાના મહત્વના લક્ષણો આપણને આપેલા છે, જે આપણે જોઈએ તો વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વીજળી જનરેશન, ટ્રાન્સમિશન, વિતરણ તેમજ જાળવણી, નિયંત્રણ કામગીરીઓ અલગથી દર્શાવવામાં આવે છે. હવે એ કાયદો શું કહે છે કે તમારા વીજ કંપનીઓ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ હોય, જેમ કે જનરેશન કરવું એટલે વીજળીનું ઉત્પાદન કરવું, એનું ટ્રાન્સમિશન કરવું, વિતરણ કરવું, જાળવણી રાખવી અને નિયંત્રણની કામગીરી. આ બધાને અલગ અલગ બતાવો, બધાને શું કરો? અલગ અલગ દર્શાવવામાં આવે છે. મૂડી અનામતની બાકી પાકા સરવાળામાં અનામતો તથા વધારાના શીર્ષક હેઠળ રજૂ થશે. જે મૂડી અનામતની બાકી હોય ને એ પાકા સરવાળામાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ આપણે મૂકવાની. રોકડ પ્રવાહ પત્રકમાં એપીડીઆરપી
તરફથી મળેલ ગ્રાન્ટ નાણાકીય પ્રવૃત્તિ હેઠળ દર્શાવવામાં આવે છે. પછી ઘસારાની ગણતરી માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. હવે આપણને ખબર છે જ્યારે આપણે વીજ કંપનીની વાત કરીએ તો વીજ કંપનીમાં ઘસારો કેવી રીતે આપણને ઉપયુક્ત થાય છે, ઘસારાને કેવી રીતે ગણતરી કરવાની, એના માટે આપણને નીતિ નિયમો આપેલા છે. નીતિ નિયમો જોઈએ આપણે. સૌથી પેલો અનીતિ નિયમ શું છે? 2009માં સુધારા મુજબ કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કમિશને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી કમિશને CERC સૂચવેલ દર ધ્યાનમાં લેવા. હવે જ્યારે આપણે ઘસારાની ગણતરી કરતા હોઈએ ને તો ઘસારાની ગણતરી કેવી રીતે કરવાની? તો 2009માં આપણને કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કમિશને આપણને શું આપ્યા? દર આપ્યા છે. દરેક મિલકતના દર આપ્યા છે, ઘસારાના દર. એ ઘસારાના દરનો જ ઉપયોગ કરવાનો જ્યારે પણ વીજ કંપનીના હિસાબ બનાવતા હોઈએ ત્યારે. બીજું, 2007ના સુધારા મુજબ ઘસારો લોનની પુનઃ ચૂકવણીના રોકડ પ્રવાહ પત્રક તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. 2007ના હિસાબે સુધારાના હિસાબે કઈ કઈ બાબતો ઉપર ધ્યાન રાખ્યો છે? ઘસારા ઉપર, લોનની પુનઃ ચૂકવણી અને રોકડ પ્રવાહ ઉપર પણ ધ્યાન રાખ્યો છે. હવે CERC ઘસારાની નીચેની બે પદ્ધતિઓ સૂચવે છે. એ CERC શું કે? તમારે ઘસારાની મેં દર તો નક્કી કરી દીધી, એ દર મુજબ જ તમારે મિલકતો ઉપર ઘસારો લેવો. દર જે CERC નક્કી કરેલી છે એના મુજબ જ તમારે દરથી ઘસારો ગણવો વીજ કંપની માટે. હવે આમાં પણ એને બે પદ્ધતિ કીધી છે કે તમે બે પદ્ધતિમાંથી જ ઘસારો ગણી શકો છો. દર તો કહી દીધા, પણ ગણવાની પદ્ધતિ પણ બીજ. સૌથી પહેલા સીધી લીટી પદ્ધતિ એટલે સ્ટ્રેટ લાઇન મેથડ, અને શ્રેષ્ઠ ઘસારાથી અવમૂલ્યન પુનઃ સ્થાપના પદ્ધતિ એટલે ઓપ્ટિમાઇઝ ડેપ્રિશિએટેડ રિપ્લેસમેન્ટ કોસ્ટ ODRC મેથડ. એટલે બે પ્રકારની પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. શ્રેષ્ઠ ઘસારાથી અવમૂલ્યન પુનઃ સ્થાપના પદ્ધતિ. હવે ઘસારાની ગણતરીની સમજૂતી અને વ્યવહારિક ઉદાહરણો આપણે જોવા હોય તો જોઈએ. એ જે રૂલ્સ મુજબ ઘસાણ કેવી રીતે ગણવું, પછી એની પદ્ધતિઓ કઈ, એ બધી જ વસ્તુ આપણે સમજ્યા. હવે એક એવું હતું એક વ્યવહારિક ઉદાહરણ લઈએ જેમાં કેવી રીતે ઘસારાની ગણતરી થાય છે એ જોઈએ આપણે. તો વીજળી નિયમોના જે 2013ના જે રૂલ્સ છે ને એમાં દર્શાવેલી જોગવાઈઓ મુજબ મિલકતો ઉપર ઘસારાની ગણતરી માટે નીચેની બાબતો કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કમિશન એટલે CERC 2009ના સુધારા મુજબ દર્શાવી છે. હવે આપણને ખબર છે કે 2009માં જે CERC એટલે કેન્દ્રીય ઇલેક્ટ્રિસિટી કમિશને જે દર આપ્યા છે ઘસારાના, એને ધ્યાનમાં લઈને આપણે શું કરવાની? ઘસારાની ગણતરી કરવાની. જેમાં ઘસારાની ગણતરી મિલકતની ઐતિહાસિક પડતર પર કરવામાં આવે છે. એટલે જ્યારે પણ ઘસારાની ગણતરી માટે દર તો આપણને નક્કી કરેલા છે, પણ જ્યારે એનું મૂલ્ય લેશું તો ઐતિહાસિક મૂલ્ય લેવું પડશે. એટલે મૂળ કિંમત લેવી પડશે, ઐતિહાસિક પડતર લેવી પડશે. જમીનમાં ભાવપટ્ટાની જમીન તથા હાઇડ્રો જનરેટિંગ સ્ટેશન એ જગ્યા હોય ને તો માટે ફાળવેલ જમીન પર ઘસારો ગણવામાં આવતો નથી. જ્યારે પણ આપણા પાસે જમીન ભાડાપટ્ટાવાળી હોય, જમીન હાઇડ્રો જનરેટિંગ સ્ટેશન હોય તો આ બધા ઉપર આપણે ઘસારો ગણવાનો આવતો નથી. ઘસારો વાર્ષિક સીધી લીટીની પદ્ધતિએ અપેન્ડિક્સ મુજબ ગણવામાં આવે છે. હવે આપણને ખબર છે કે ઘસારો છે એ વાર્ષિક ગણવાનો અને સીધી લીટી પદ્ધતિએ ગણવાનો, અને જે અપેન્ડિક્સમાં જે દર મૂક્યા હોય એના હિસાબે ગણવાનો. મિલકતનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું લેવામાં આવે છે. પ્રશ્નમાં આપણને કહી દીધું છે કે મિલકતનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું જ લેવાનું રહેશે. આયુષ્ય એટલે કોઈ પણ મિલકતનું 10 વર્ષનું. મિલકતની ભંગાર કિંમત 10% ગણવામાં આવે છે. હવે જ્યારે મિલકતની ભંગાર કિંમતની વાત કરીએ, સ્ક્રેપ વેલ્યુની વાત કરીએ તો 10% ગણવામાં આવે છે. કુલ ઘસારો ઐતિહાસિક પડતરના 90% સુધી માંડી વાળવામાં આવે છે. હવે જ્યારે આપણે ઘસારાની વાત કરીએ તો ઐતિહાસિક પડતરના 90% સુધી તમે માંડી વાળો, એટલે ઐતિહાસિક પડતરના 90% સુધી તમે ઘસારો માંડી વાળી શકો છો. ઘસારો વર્ષની શરૂઆતથી તારીખથી ગણાય છે. જો મિલકત વર્ષમાં લેવામાં આવતી હોય તો પ્રો રેટા આધારિત પણ ઘસારો ગણવામાં આવે છે. આપણે ઘસારો ક્યારે ગણવાનો? શરૂઆતથી તારીખથી જ ગણવામાં આવે છે, અને કોઈ વર્ષના વચ્ચે લેવામાં આવી હોય મિલકત તો પ્રો રેટા પદ્ધતિ પણ ઘસારો ગણવામાં આવે છે. હવે આપણને જે દર આપ્યા છે એ દર ગણીએ આપણે. તો વિગત એટલે કઈ કઈ વસ્તુઓના કેટલા કેટલા દર છે એ આપણે જોઈએ. તો વિગતમાં વસ્તુઓ આપણને મિલકતો આપેલી હશે, એ મિલકતોનો દર આપણે જોઈએ. તો ઘસારો અને સીધી લીટી મુજબ છે. આ જે દર છે શું છે? સીધી લીટી મુજબનો દર છે. એટલે માલિકની જમીન ઉપર કોઈ પણ પ્રકારનો ઘસારો નથી. ભાડાપટ્ટાની જમીન ઉપર, અને ભાડાપટ્ટાની પણ કઈ? તો સિવિલ એન્જિનિયરિંગનું મકાન હોય તો 3.36 એ 3.36% આપણે લેવાના. પછી કાચા રસ્તા સિવાયનું
આમાં પણ 3.34 લેવાના, એ દર છે. પછી આઈટીના કોઈ પણ સાધનો હોય તો 15% સુધી તમે ઘસારો ગણી શકો છો. વાહનો હોય, વીજ કંપની પાસે વાહનો હોય તો 9.50%. પછી નાનો એર કન્ડિશનર પ્લાન્ટ હોય તો આમાં પણ 9.5%. જ્યારે કોમ્યુનિકેશનના સાધનો હોય તો 6.35%. અને ઓફિસ ફર્નિચરના અન્ય સાધનો હોય તો 6.33%. અને અન્ય મિલકતો પર 5.28%. આ બધી ઘસારાની દર છે જે આપણે લેવાની જ રહેશે અને ઘસારો સીધી લીટી મુજબ જ આપવાનો રહેશે. એ બધા નોર્મ્સ છે, જે નીતિ નિયમો છે. જ્યારે આપણે ઘસારાની ગણતરી કરીએ પાકા સરવાળામાં કે તો આપણે એને આ બધા દરને ધ્યાનમાં લેવા પડશે. હવે ઘસારા માટેનો ભારિત સરેરાશ દરની ગણતરીના મુદ્દાઓ. હવે જ્યારે આપણે વાત કરીએ તો ઘણી વખત આપણે ભારિત સરેરાશનો દર પણ લેવો પડે. તો ભારિત સરેરાશનો દર લઈએ કે ઘણી બધી એવી તમને જોવા મળે કે પહેલા તમે શરૂઆતમાં મશીન ખરીદી હોય, વર્ષના અંતે મશીન ખરીદી હોય, વચ્ચે ખરીદી હોય, તો તમે કેવી રીતે એનો ભારિત સરેરાશનો દર શોધો છો એ આપણે જોઈએ. તો એપેન્ડિક્સ 3 મુજબ ઘસારો બરાબર મિલકતની પડતર દર. એટલે જ્યારે ઘસારાની વાત કરીએ તો ઘસારો શું હોય તો મિલકતની પડતર દરના બરાબર હોવો જોઈએ. પછી કુલ ઘસારો કરીએ તો કુલ ઘસારા માઇનસ ઘસારો બાદ કરવો અને મિલકત 1 ઘસારો, મિલકત 2 ઘસારો, મિલકત 3 ઘસારો, એવી રીતે મિલકત n સુધી આપણે લઈ શકીએ. બાદ કરવાનો મિલકતની સંખ્યાનો ક્રમ. તો આપણે કુલ ઘસારો શોધવો હોય તો કુલ ઘસારો કેવી રીતે કરી શકીએ? તો મિલકત 1 નો ઘસારો, મિલકત 2 નો ઘસારો, મિલકત 3 નો ઘસારો, મિલકત 4 નો ઘસારો, એ રીતે આપણે એડિશન કરવાનું, જોડણી કરવાની, જોડ કરવાની. પછી આમાં શું કરવાનો? ઘસારો મિલકતનો n સુધી, એટલે જ્યાં સુધી તમે મિલકત પૂરી ના થાય ત્યાં સુધી n સુધી એનો કરવાનો. માઇનસ બાદબાકી શું કરવાની? મિલકતની સંખ્યાનો ક્રમ કરવાનો. પછી ત્રીજા નંબરે આપણે જોઈએ તો મિલકતની કુલ મૂડી પડતર. જ્યારે મિલકતની કુલ મૂડી પડતર કાઢવી હોય તો ઘસારા પાત્ર મિલકતનો કુલ સરવાળો કરવાનો. પછી ઘસારા માટેનો ભારિત સરેરાશનો દર કાઢવો હોય તો કુલ મિલકત પરનો ઘસારો ભાગાકાર મિલકતની કુલ મૂડી પડતર. જે આ મિલકતની કુલ મૂડી પડતર કરી હોય એ ભાગાકાર કરવાનો, ગુણ્યા 100 કરવાના, જેનાથી ઘસારાની ગણતરી આપણને મળશે. આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ભારિત સરેરાશનો દર પણ શોધી શકીએ છીએ. હવે એક પ્રશ્ન લઈએ, વીજ કંપનીની નીચેની માહિતી પરથી સારા માટેના ભારિત સરેરાશનો દર શોધો. એટલે આપણે એક છે ને કોઈ પણ એક યંત્ર માની લઈએ, કોઈ પણ એક કંપની માની લઈએ જેમાં ભારિત સરેરાશનો દર શોધવાનો છે. આપણને વિગતો આપેલી છે. તો મિલકતમાં પૂર્ણ માલિકની જમીન છે એ વર્ષના અંતની બાકી કેટલી છે? 14,30,000. ભાડા પટ્ટાની જમીન છે 4,30,000. અને સિવિલ એન્જિનિયરિંગની મકાન છે એ 33 લાખનું છે. પછી રેલવે સાઇડિંગ છે એ 40 લાખની છે. પછી આઈટીના સાધનો છે એ 20 લાખના છે. અને અંગત વાહન છે એ 30 લાખનું છે. આ બધી વિગતો ઉપરથી આપણે ભારિત સરેરાશનો દર શોધવો છે, એ આપણે શોધીએ. હવે ઘસારાની ગણતરી કરવી છે એ પણ કઈ મેથડથી? ભારિત સરેરાશનો દર. એટલે ઘસારાની ગણતરી કરીએ જે કોને ધ્યાનમાં લઈને? ભારિત સરેરાશના દરને ધ્યાન લઈએ. એટલે બે વસ્તુ કાઢવી છે મારે. આમાં એક તો મૂડીની પડતર કાઢશું એટલે ઘસારો કાઢશું, અને પછી આની ભારિત સરેરાશનો દર કેટલો હશે એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે ટેબલ બનાવવાનું, મિલકત અને દર. દર એટલે કયા દરે એનામાં ઘસારો ગણવામાં આવે છે એ દર પણ લખવાની. પછી મૂડીની પડતર લખવાની અને ઘસારો ગણવાનો. તો પૂર્ણ માલિકીની જમીન કેટલી છે? તો પૂર્ણ માલિકીની જમીન છે 14,30,000ની. એના ઉપર દર કેટલો લાગે? તો 0.0, એટલે કોઈ પણ પ્રકારનો ઘસારો લેવામાં આવશે નહીં. જ્યારે ભાડા પટ્ટાની જમીન હોય તો ભાડા પટ્ટાની જમીન ઉપર દર કેટલો લાગે? 3.34. અને એની મૂડી પડતર કેટલી? 4,30,000. તો 4,30,000ના 3.34 કરીએ તો 14,362 રૂપિયા આવે ઘસારો. પછી સિવિલ એન્જિનિયરિંગનું મકાન. સિવિલ એન્જિનિયરિંગનું મકાન હોય તો એના ઉપર કેટલા ટકા? તો દર છે આપણને ખબર છે 3.34%. તો 3.34 કોના? તો મૂડી પડતર કેટલી? 33 લાખ. 33 લાખના 3.34 કરીએ તો 40,000 આપણને મળે. એવી રીતે રેલવે સાઇડિંગ હોય તો રેલવે સાઇડિંગના 3.34% છે એ દર છે એનો. કોના કેટલાના? તો મૂડી પડતર 40 લાખના. 40 લાખના કરીએ તો 1,336 આવે છે. પછી આઈટીના સાધનો. તો આઈટીના સાધનોના 15%. 15% કોના? 20 લાખના 15%. એટલે મૂડી પડતર કેટલી છે? 20 લાખ. તો 20 લાખના 15% કરીએ એટલે કેટલા આવે? 3 લાખ આવે છે. પછી અંગત વાહન કેટલા છે? અંગત વાહન ઉપર દર 9.50% અને અંગત વાહનની મૂડી પડતર 30 લાખ ગુણાકાર કરીએ તો આપણે 2,85,000 આવે આપણને. એવી રીતે કુલ કરીએ તો 1,82,00,000
બી લાખ આપણને મૂડી પડતર મળે છે, એવી રીતે ઘસારો મળે છે 7,10,918. કેટલો મળે છે? ઘસારો આપણને મળે છે 7,10,918 મળે છે બધી જ મિલકતોનો. આપણે મિલકતોનો દર અલગ અલગ હતા એટલે દરેકનો ઇન્ડિવિજ્યુઅલ ઘસારો કાઢ્યો, પછી આપણે એને કુલ કરી 7,10,918. હવે પૂર્ણ માલિકીની મિલકતના સાધનો ઘસારા સિવાય કુલ ઘસારો રૂપિયા 7,10,918. હવે આપણને ખબર છે આમાં કુલ જે આપણે પૂર્ણ માલિકીની મિલકત હતો ને એનો ઘસારો નથી, કેમ કે એના ઉપર લાગતો જ નથી. તો 7,10,918 જે આપણે કુલ મળ્યો. તો પૂર્ણ માલિકી સિવાયની કુલ મૂડી પડતર રૂપિયા બરાબર કુલ મૂડી પડતર માઇનસ પૂર્ણ માલિકીની મિલકત. તો આપણને ખબર છે પૂર્ણ માલિકી સિવાયની કુલ મૂડી કેટલી હતી? 1,02,00,000 રૂપિયો માઇનસ આપણે માલિકની મૂડી કેટલી હતી? તો 14,30,000. આ બાદ કરી તો આપણને કેટલા મળ્યા? 87,70,000. કેટલા મળ્યા? 87,70,000. હવે ભારિત સરેરાશની દરનો ઘસારો આપણે કાઢી શકીએ, જી કાઢી શકીએ. તો પૂર્ણ માલિકીની મિલકતના સાધનોના ઘસારા સિવાય કુલ ઘસારો એ કેટલો છે? તો 7,10,918. એવી જ રીતે હવે પૂર્ણ માલિકી સિવાયની કુલ મૂડીની પડતર કેટલી છે? તો પૂર્ણ માલિકીની આપણે મૂડી કાઢી એના પછી આપણને મળ્યા 87,70,000. તો ભાગાકાર 87,70,000 ગુણાકાર 100 એટલે 8.10 આવે. એ 8.10 શું છે? ભારિત સરેરાશની દર છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ પર ચર્ચા કરી અને તમને ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે જોડાયા અને બધી જ વસ્તુઓ સાથે આપણે ભેગા મળીને શીખી. એના બદલ ખૂબ ખૂબ આભાર. આપણે નવી જ વસ્તુ સાથે એક નવા લેક્ચર સાથે ફરીથી એક નવા લેક્ચરમાં મળશું. તે સુધી ધન્યવાદ. ધન્યવાદ. स्वाध्यायः परमं तप